નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરીએ મહત્વના સમાચાર પર. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્કૂલમાં વિદ્યાર્થીને ગણિતના શિક્ષક અભિષેક પટેલ દ્વારા ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઈને માર મારતા બહાર લાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવની જાણ થતાં જ ડીઈઓએ માધવ પબ્લિક સ્કૂલને નોટિસ આપીને આ વિડીયો અંગે ખુલાસો માંગ્યો છે. સ્કૂલે પણ બનાવ બાદ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે. શહેરના બટવા વિસ્તારમાં આવેલી માધવ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પોતાના જગ્યા પર બેઠો હતો ત્યારે તે વિદ્યાર્થીને તેના સ્કૂલના શિક્ષક દ્વારા કોઈ જ કારણોસર ઢોરમાર મારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે શિક્ષક વિદ્યાર્થીની જગ્યા પર જાય છે અને વિદ્યાર્થીને પકડીને બ્લેક બોર્ડ પાસે લાવીને દિવાલ પર માથું પછાડે છે. ત્યારબાદ 4 સેકન્ડમાં જ એક પછી એક 10 લાફા ઝીકી દે છે. જોકે ત્યારબાદ વિદ્યાર્થીને પીઠમાં જોરથી મારે છે અને ધક્કો મારીને બીજી તરફ દૂર કરે છે. ત્યારે આ સીસીટીવીના વાયરલ વિડીયો અંગે શિક્ષણ વિભાગને પણ નોંધ લીધી હતી. અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે જયેશ પ્રજાપતિ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જયેશ, શાળામાં જે શિક્ષક ઢોરમાર મારી રહ્યું છે વિદ્યાર્થીને, કયા કારણોસર મારવામાં આવ્યો છે આટલો ઢોરમાર? જે આપણે જણાવી દઉં કે જે રીતે વાત કરવામાં આવે એક બહુ મોટો કિસ્સો કહી શકાય કે જે 4 સેકન્ડમાં 10 લાફા મારી દીધા છે અને દિવાલ સાથે જાણે કે બાળકે કોઈ મોટો અપરાધ કરી દીધો હોય તેવી રીતે દિવાલ સાથે માથું પછાડી રહ્યા છે. એટલે ખાસ કરીને એક સાથે 10 લાફા અને માથું પછાડવું તે એક બહુ મોટી ઘટના કહી શકાય. અને આ શું કારણ છે તેનું હજી કારણ કોઈ આવ્યું નથી, પરંતુ વાત કરવા જઈએ કે અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પોતાની જગ્યા પર બેઠો હતો અને ત્યારે જ આ શિક્ષક આવીને આ રીતનું જે લાફા માર્યા દિવાલ પછડાયો, તેને લઈને સીસીટીવી સામે આવતા જે શિક્ષણ અધિકારી છે તે ડીઓ છે તે હરકતમાં આવ્યા હતા અને ડીઓ રોહિત ચૌધરીએ તરત જ આ શિક્ષક ઉપર આકરી કાર્યવાહી કરી હતી. અને ખાસ કરીને જણાવવું જોઈએ કે જે રીતે ગમે તે ઘટના બનતી હોય છે ડી દ્વારા અવારનવાર સારા પગલા ભરાતા હોય છે, તેવી રીતે આ જ વિષય ઉપર તેઓએ આ પગલા ભર્યા છે અને સ્કૂલને તેઓએ તાત્કાલિક નોટિસ આપી છે અને સ્કૂલ શિક્ષક છે તેને પણ સસ્પેન્ડ કર્યો છે. સ્કૂલ પાસે આ બનાવનો છે તે ખુલાસો પણ માંગ્યો. એટલે માધવ પબ્લિક સ્કૂલ આવેલી છે, આ માધવ પબ્લિક સ્કૂલમાં આ રીતની ઘટના બનતા જે બીજા વિદ્યાર્થીઓ છે, બીજા વિદ્યાર્થીઓ પણ જે આ સ્કૂલે જતા ડરી જાય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો આ રીતની ઘટના બનતા અનેક વખત એવું થતું હોય છે, પોતે વિદ્યાર્થી છે, વિદ્યાર્થી પોતે એક અકસ્માતમાં એક પોતે ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે, સ્કૂલે જવાનું ટાળતા હોય છે. ત્યારે આવા શિક્ષકોને લઈને ડીઓ દ્વારા આખરી કાર્યવાહી કરવામાં આવી છે અને સ્કૂલ પાસે છે તે ખુલાસો પણ મંગાવ્યો. જી જયેશ, આ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ નિવેદન સામે આવ્યું હોય કે આ રીતના આ શિક્ષક જ નહીં અન્ય શિક્ષકો પણ તેમને મારતા હોય ક્લાસમાં? જે વાત કરવામાં આવે કે આજના જે કિસ્સા છે, અગાઉ પણ એક કિસ્સો છે તે વાઘીજનની એક શાળાનો આવ્યો હતો. લગભગ અઠવાડિયા પહેલા પણ આ રીતનો કિસ્સો આવ્યો હતો. માતા પિતા તેના દ્વારા પોલીસ કેસ પણ કરવામાં આવ્યો હતો. તેમાં પણ વિદ્યાર્થીને જે લાફો મારતા કારના પડદા ઉપર સીધી જ અસર થઈ હતી. ખાસ કરીને જોવા જઈએ તો જે રીતે હેવાનિયત ભરી જે હરકત કહેવાય છે, જે રીતે વિદ્યાર્થીઓ પર મોટું પાપ કરી દીધું હોય, મોટો ગુનો કરી દીધો હોય, તેવી રીતે તાલિબાની સજા આપતા હોય છે. તમે જે વિડીયોમાં જે દેખી શકો છો તે રીતે વિદ્યાર્થી જે નાનો વિદ્યાર્થી છે તેના ઉપર આવીને એકદમથી જ શિક્ષક છે તે તૂટી પડે છે, દિવાલ સાથે માથું પછાડે છે. ખાસ કરીને હાલ તો મોટા સમાચાર એ કહી શકાય કે શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે. ડીઓએ સ્કૂલ પાસે પણ ખુલાસો માંગ્યો છે કે જે સ્કૂલ દ્વારા જે દેખરેખ થતી હોય છે, જે દેખરેખ રાખતા હોય છે, જે આ સ્કૂલમાં આ કઈ રીતે થયું અને શિક્ષક દ્વારા આ કેમ મારવામાં આવ્યો તેનો ખુલાસો છે તે હાલ સ્કૂલ પાસે થઈ રહ્યો છે. જી જયેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર. તો અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર્યાના સીસીટીવી સામે આવ્યા છે. આવું એકવાર નહીં પરંતુ અનેકવાર બને છે જ્યારે શિક્ષક છે તે ક્રૂરતાથી બાળકોને મારતા હોય છે. ન જેવી બાબતે આટલી ક્રૂરતાથી કોઈ મોટો ગુનો કર્યો હોય તે રીતે મારી રહ્યો છે આ શિક્ષક અને જેના
સીસીટીવી છે તે સામે આવ્યા છે. જો આ સીસીટીવી સામે ન આવ્યા હોત અને આવી રીતના આ બાબત સામે ન આવી હોત તો આ શિક્ષક કેટલી વખત અલગ અલગ બાળકોને આવી રીતે ઢોર મારતા હશે અને આની પહેલા પણ કેટલી વખત આવો ક્લાસમાં બનાવ બની ગયો હશે જે શિક્ષક અન્ય વિદ્યાર્થીઓને પણ માર માર્યા હશે. શું આ યોગ્ય છે? શિક્ષકની ભણાવવાની આ રીત યોગ્ય ગણી શકાય? કારણ કે જે બાળક છે તે માત્ર 12 વર્ષનો છે અને તેને આવી રીતે મારવામાં આવી રહ્યો છે. કોઈ પણ મોટાને પણ આ રીતે ના મારી શકાય જે બાળકને મારી રહ્યો છે. ત્યારે શિક્ષક પર સવાલ ઊભા થઈ રહ્યા છે. માત્ર સસ્પેન્ડ નહીં પરંતુ આમ તો ડિગ્રી જ છીનવી લેવી જોઈએ. કારણ કે બાળકને જે ઘરમાં માતા પિતા શાળાના ભરોસે વિશ્વાસ રાખી અને ત્યાં બાળકને મોકલે છે, શું માતા પિતા આવી રીતે શિક્ષકોનો માર ખાવા માટે બાળકને ત્યાં મોકલે છે? બાળક છે એટલે તોફાન કરવાનું છે અને બાળક છે તે કેટલી મસ્તી પણ કરવાનું છે, પરંતુ એનો કોઈ મતલબ આ નથી કે તેને ઢોર મારવામાં આવે. અહીંયા સવાલ એ થઈ રહ્યા છે કે આટલું 12 વર્ષના બાળકને મારવું યોગ્ય છે? ત્યારે આવા શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે બીજી વખત કોઈ પણ શિક્ષક છે તે બાળકને મારતા પહેલા વિચાર કરે. ત્યારે આ વખતે આ જે બનાવ સામે આવ્યો છે, આવા અનેક બનાવો પણ પહેલા બની ચૂક્યા છે. અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર્યો છે. સમગ્ર બાબતે શાળા પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે અને આ બાબતે ઘોર તપાસ પણ થવી જોઈએ. જો આ એક શિક્ષક શાળામાં આવી રીતે મારી રહ્યો છે તો અન્ય કેટલાક એવા શિક્ષકો છે જે બીજા બાળકોને આવી રીતે મારી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતે તપાસ થવી જોઈએ અને જે ખુલાસો માંગ્યો છે તે થવો જ જોઈએ અને આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ, જેથી અન્ય શાળાના અન્ય શિક્ષક છે તે વિદ્યાર્થીઓ પર મારતા પહેલા 100 વખત વિચાર કરે.